જેતપુરમાં નવું બનાવેલ સરદાર ગાર્ડનમાં ભ્રષ્ટાચારની ગંધ. સરદાર ગાર્ડનમાં 1,25,00,000ના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. ગાર્ડનમાં હિંચકા સહિત બાળકોને રાઇડ્સો તૂટી ગયેલી હાલતમાં છે. શહેરના એકમાત્ર નગરપાલિકા હસ્તક ગાર્ડનમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. નગરપાલિકા દ્વારા મહિને સ્મશાન માટે 7 લાખ જેવો કોન્ટ્રાક્ટને જાળવણીનો ખર્ચ આપવા છતાં બગીચાની હાલત કથળેલી છે. બગીચામાં શૌચાલયની કુંડી ખુલી, જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્ન. નગરપાલિકા સંચાલિત સરદાર ગાર્ડનમાં રિનોવેશનના નામે ભ્રષ્ટાચારના લોકોનો આક્ષેપ. સરદાર ગાર્ડનમાં જો કોઈ ભ્રષ્ટાચાર થયો હશે તો તપાસ કરાવીશું તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. ગાર્ડનમાં ગંદકી અને રાઇડ્સો તૂટેલી હશે તો કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટ બ્લોક લિસ્ટમાં નાખી ખર્ચ વસૂલાશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. જેતપુરમાં એકમાત્ર બગીચાનું રિનોવેશનનું કામ 99% પૂર્ણ, પરંતુ બગીચાની હાલત કથળેલી છે. કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. લગભગ અંદાજિત ₹1.25 કરોડના ખર્ચે એનું રિનોવેશનનું કામગીરી હાથ ધરવામાં આવેલ. એક્ઝેક્ટ મને ફિગર યાદ નથી, પણ અંદાજિત ₹1.25 કરોડ જેવી રકમ હતી. કેટલા સમય પહેલા કરવાનું રિનોવેશન કરવામાં આનો વર્ક ઓર્ડર આપ્યો તો 1 થી 1.5 વર્ષ પહેલા. ત્યારબાદ કામગીરી 1-2 વખત મુદત લંબાવવામાં આવેલી. હાલ એનું 99% કામ પૂર્ણ થઈ ગયું છે અને હેન્ડેડ ઓવરની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે. 99% કામ પૂર્ણ થઈ ગયું, પરંતુ જે ત્યાં સાધન છે એ બધા અત્યારથી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બાબતે શું કહેવું? એજન્સી દ્વારા જ્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ કરી અને અમને હેન્ડેડ ઓવરની જે ક્રિયા કરશે ત્યારે આગે એન્જિનિયર દ્વારા ખરાઈ કરી ત્યારબાદ જ નગરપાલિકા સંભાળશે. અને આમાં એજન્સી દોષિત જણાશે તો એની ડિપોઝિટમાંથી કાર્યવાહી કરવામાં આવશે. સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પણ કંઈક રાખવામાં આવશે તો વાર્ષિક કંઈક પૈસાનો કેટલા રૂપિયાનો છે અને હાલ તો ત્યાં કોઈ સિક્યુરિટી જોવા નથી મળતા. એ સિક્યુરિટીમાં એને લગભગ 13 થી 14 જેટલા વિવિધ ગાર્ડનોની અંદર સાફ સફાઈ વગેરે માટે કોન્ટ્રાક્ટ આપેલો છે અને એ અંદાજે 7 લાખની આસપાસનો કોન્ટ્રાક્ટ છે. સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપેલો છે, પરંતુ ત્યાં આગળ તો ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યું. ચોક્કસ હું એસઆઈ મારફતે આની ખરાઈ કરાવી અને ત્યાં એજન્સીની બેદરકારી જણાશે તો આપણે એની સામે જરૂરી પગલાં લઈશું.